ગુજરાતની દરિયાઈ પટ્ટી પર વસતો સમાજ જે ઓળખાતો હતો એની એકતા માટે હું વાત કરી રહી છું કોળી સમાજ વિશે। કહેવાય છે કે કોળી સમાજ જે પણ રાજકીય પક્ષ તરફી ધૂપિયું ફેરવે એની સરકાર આપમેળે બની જાય છે। એથી ગુજરાતમાં પણ તમામ રાજકીય પક્ષો ચૂંટણી વખતે આ સમાજને રાજી કરવાની રેસમાં લાગી જાય છે, કારણ કે રાજ્યની 40 બેઠકો એવી છે જેનું રિમોટ કંટ્રોલ 1.5 કરોડ કોળી મતદારોના હાથમાં છે। દક્ષિણ ગુજરાતની 10 બેઠક જ્યારે સૌરાષ્ટ્રની 25 બેઠક પર આ સમાજનું પ્રભુત્વ રહેલું છે, પણ લોકસભાની ચૂંટણીમાં આ સમાજમાં 2 ફાટા પડ્યા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2024ને લઈને રાજકારણ ચરમસીમા પર પહોંચી ગયું છે। ગુજરાતમાં ભાજપે પસંદ કરેલા ઉમેદવારોને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ થતો જોવા મળી રહ્યો છે। કોળી સમાજના પણ 2 ફાટા પડ્યા છે। પહેલા એ સમજીએ કે ગુજરાતમાં મુખ્ય 3 પ્રકારના કોળી છે: તળપદા કોળી, ચુવાડિયા કોળી અને કોળી પટેલ। આમાં પણ પેટા વિભાગો ઘણા છે, પણ આજે વાત કરવી છે ચુવાડિયા કોળી અને તળપદા કોળી સમાજ એકબીજાની સામસામે આવ્યા છે એના વિશે। સૌથી પહેલા વાત કરીએ તળપદા કોળી સમાજ વિશે, તો સુરેન્દ્રનગરમાં ભાજપે વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાને સ્થાને ચુવાડિયા કોળી સમાજના ચંદુ શિહોરાને લોકસભાની ટિકિટ આપતા સ્થાનિક તળપદા કોળી સમાજના આગેવાનો અને લોકો રોષે ભરાયા હોવાનો દાવો કરે છે। એમના દાવા પ્રમાણે સમાજની આ બેઠક પર 5 લાખ મત છે, છતાં ભાજપ પાછલા કેટલાક સમયથી તળપદા કોળી સમાજના લોકોને માંગણી છતાં ટિકિટ નથી આપી રહી અને અન્યાય કરી રહી છે। સુરેન્દ્રનગરના તળપદા કોળી વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે સમાજના આગેવાનોએ આ મુદ્દે એક મીટિંગ યોજી હતી અને સમાજના ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો। આ મીટિંગમાં તળપદા કોળી સમાજના અગ્રણી અને ભૂતપૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર હતા। અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી સાંસદ રહી ચૂકેલા સોમા ગાંડા પટેલે ભારતીય જનતા પાર્ટી તળપદા કોળીને અન્યાય કરતી હોવાની વાત કરી। એમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં 3 બેઠકો તળપદા કોળી સમાજના પ્રભુત્વવાળી છે: ભાવનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર। પણ છેલ્લી 3 ટર્મથી અહીં ભારતીય જનતા પાર્ટી તળપદા કોળી સમાજના ઉમેદવારને ન ઉતારી અન્યાય કરી રહી છે। આથી આ મીટિંગ બોલાવાઈ છે। તો સોમા ગાંડા પટેલે ચીમકી પણ ઉચ્ચારી કે જો પક્ષ પોતાનો ઉમેદવાર નહીં બદલે તો બધા તળપદા કોળી સમાજના લોકો ભાજપ સામે મતદાન કરશે। તો બીજી તરફ ચુવાડિયા કોળી સમાજ પણ હવે મેદાનમાં આવ્યો છે, કેમ કે તળપદા કોળી સમાજમાંથી આવતા અને પૂર્વ કોંગ્રેસી સાંસદ સોમા ગાંડાએ વિરોધ કરી ચુવાડિયાને અલગ કોળી તરીકે ગણતરી કરતા હવે ચુવાડિયા કોળી સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। એમની સામે ભાવનગરમાં પણ એક મીટિંગ યોજાઈ। સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારનો વિરોધ થતા ચુવાડિયા કોળી સમાજે હવે ભાવનગરમાં તળપદા કોળી સમાજના ઉમેદવાર સામે મોરચો માંડ્યો। ભાવનગરમાં ભાજપે તળપદા કોળી સમાજમાંથી આવતા નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે। ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજનો ઉમેદવાર ઊભો રાખવાની તૈયારી પણ કરી લેવાઈ છે। ચુવાડિયા કોળીનું બિનરાજકીય એક સંમેલન યોજાયું, જેમાં અનેક બેઠકોથી જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો છે જે કોઈ પણ પક્ષના હોય ત્યાં ચુવાડિયા કોળી સમાજ પોતાના ઉમેદવારોને અપક્ષ ઊભા રાખી પોતાની તાકાત બતાવવા મેદાને પડશે એવું એ મીટિંગમાં નક્કી કરાયું। તો બીજી તરફ એવી પણ અટકળો સામે આવી રહી છે કે સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જે સંમેલન હતું એમાં કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે એવું પણ બની શકે છે એવી ચર્ચા છે। એની સાથે જે સંમેલન હતું એમાં તળપદા કોળી સમાજના લોકસભા ઉમેદવારને વોટ અને નોટ બંનેનો સપોર્ટ કરવામાં આવશે જો કોંગ્રેસમાંથી ઉમેદવાર ઉતારાશે તો, અને જો ન ઉતારવામાં આવે તો અપક્ષમાં પણ તળપદા કોળી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે એવી ચીમકી સુરેન્દ્રનગરમાં મળેલી તળપદા કોળી સમાજની આ બેઠકમાં અપાઈ, જેનો હવે ચુવાડિયા કોળી સમાજ ધારદાર વિરોધ કરી રહ્યો છે। એક જ સમાજના આ 2 ફાટા કેમ પડ્યા એ પહેલા તો સમજવું છે। આ વિભાજનની ચિંગારી ખરેખર તો સુરેન્દ્રનગરથી ભડકી છે। સોમા ગાંડા પટેલે જે નિવેદન આપ્યું એના કારણે સમાજમાં 2 ફાટાની સ્થિતિ ઉદ્ભવી છે। એમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં કુલ 3 સીટો જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર તળપદા કોળી સમાજની છે, પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી તળપદા કોળી સમાજને અન્યાય કરે છે। આ અન્યાય માટે આ વખતે ભાજપ જો આ સીટનો ઉમેદવાર નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું। સાથે એવું પણ કહ્યું કે મને
મને જો કોંગ્રેસ ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ, એમાં કોઈ શંકા નથી. હું 7 વખત ચૂંટણી લડ્યો છું અને પાર્ટી ટિકિટ આપશે તો લડીશ, પણ હું ટિકિટ માંગવા જવાનો નથી. મૂળ મુદ્દો અહીં એ છે કે સોમાભાઈને ચૂંટણી લડવી છે. બાકી ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જે ઉમેદવારો જાહેર કર્યા છે એ જ્ઞાતિ સમીકરણોમાં ફિટ બેસાડીને જ કર્યા છે. કોળી સમાજના બંને ભાગ ચુવાડ્યા અને તળપદા કોળીને બેલેન્સ કરીને ભારતીય જનતા પાર્ટીએ ન્યાય આપ્યો. કારણ કે ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટ બેંક કોળી સમાજની છે. કોળી સમાજ મુખ્ય 3 ભાગમાં અને 22 થી 24 જેટલા પેટા ભાગમાં વહેંચાયેલો છે. સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દ્રષ્ટિએ ભલે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાના આસન ડોલાવી શકે. ગુજરાતની 7 કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસ્તી 1.5 કરોડ છે. એટલે જ રાજકીય પક્ષો છે એ કોળીઓની અવગણના કરી શકતા નથી. દરેક પક્ષે કોળી વિસ્તારમાં ઉમેદવારો પણ સમજીને મૂકવા પડે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ બંને બેઠકો પર આ જ્ઞાતિનું બેલેન્સ સાચવ્યું છે. 2012ની વાત કરીએ તો કોળી સમાજના 18 ધારાસભ્ય ચૂંટાયા હતા, જ્યારે 2017માં 27 ધારાસભ્ય એક જ સમાજમાંથી ચૂંટાયા હતા. એટલે આ બધા પરથી એવું કહી શકાય કે સોમા ગાંડા પટેલે જે ચિંગારી લગાવી છે એનું આગળ જતા પરિણામ શું આવશે એ એક મોટો સવાલ છે. તમે શું માની રહ્યા છો આ સમાજના બે ફાટા પર એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.